તો આ તરફ કચ્છ ભુજના 19 વર્ષીય વત્સલ મહેશ્વરીએ ફિટનેસમાં કાઠું કાઢ્યું છે। ભુજના 19 વર્ષીય વત્સલ મહેશ્વરીએ માત્ર 3 વર્ષની અંદર રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે ચેમ્પિયન થઈને કચ્છ, ગુજરાતની સાથે દેશનું નામ રોશન કર્યું છે। 3 વર્ષથી પાવર લિફ્ટિંગ કરી રહેલા વત્સલ મહેશ્વરી 7 વખત સ્ટેટ અને 3 વખત નેશનલ ચેમ્પિયન બન્યા છે। સાથે જ 1 વખત એશિયન ચેમ્પિયન પણ બન્યો છે। વત્સલ મહેશ્વરીના પિતા નિખિલ મહેશ્વરી પણ પાવર લિફ્ટર છે અને 5 વખતના રાષ્ટ્રીય ચેમ્પિયન પણ તેઓ રહી ચૂક્યા છે। વત્સલ મહેશ્વરીએ પણ છેલ્લા 3 વર્ષથી જીમ શરૂ કરીને રાજ્ય સ્તરથી માંડીને એશિયા લેવલ સુધીની સ્પર્ધામાં પ્રતિસ્પર્ધી ખેલાડીઓને માત આપી ચેમ્પિયનશિપ મેળવી। વત્સલે 3 વર્ષ અગાઉ જીમ જવાનું શરૂ કર્યું હતું અને જીમમાં વર્કઆઉટ કરતા સારા મસલ્સ બિલ્ડ થતા પાવર લિફ્ટિંગ શરૂ કરવા માટે પિતા તરફથી પ્રેરણા મળી હતી। બાદમાં તેને પાવર લિફ્ટિંગ કરવાનું શરૂ કર્યું અને સ્પર્ધામાં ભાગ લીધો હતો। કેજી સ્કોટ, 90 કેજી બેન્ચ અને 210 કેજી ડેડલિફ્ટ મારેલી હતી ને જેનામાં 210 કેજી ડેડલિફ્ટ મારી કેટેગરીમાં એશિયામાં સૌથી હાઈએસ્ટ ડેડલિફ્ટ હતી, જેનામાં મને ગોલ્ડ મેડલ મળેલો હતો। અને આગળ હવે હું જે સ્પેન ખાતે આર્નોલ્ડ ક્લાસિક વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, જેનું નામ છે આર્નોલ્ડ ક્લાસિક, જે આપણે આર્નોલ્ડ શ્વેર્ઝનેગર જે બોડી બિલ્ડર છે એમના નામે ગેમ્સ જે થાય છે વર્લ્ડમાં, એનામાં હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો છું। 3-4 મહિનાનું એક આખું વિશેષ ડાયટ પેકેજ અને ખાસ જે વર્કઆઉટ છે એ આખું ડિઝાઇન કરી અને મેં આપ્યું હતું અને એ પ્રમાણે એણે કર્યું। તો અત્યારે જે લક્ષ્ય હતું એનાથી થોડુંક ઓછું પણ એ ઇન્ટરનેશનલ મેડલ એમને મેળવ્યા છે। જે ડાયટ પ્લાન છે એમાં પ્રોટીન, કાર્બ્સ અને ફેટ ત્રણેયની સમાંતર માત્રા રાખવી, એને કયા ટાઈમે કયું મીલ આપવું, એની પ્રિપરેશન, એ પાછું વત્સલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે એટલે એનો આખો દિવસ લગભગ શેડ્યુલ ટાઈટ હોય છે। ત્યારે એના 2-3 મીલ વચ્ચે જે ગેપ હોય એ ગેપમાં એને શું આપવું એ બધું પ્રિપરેશન મારે કરવું। એની કોમ્પિટિશન વખતે જ અને પાછું સાથે હું જોબ કરું છું, PGVCLમાં જોબ કરું છું, સાથે મારી જોબ અને વત્સલનું ડાયટનું સમતોલન રાખવું ખરેખર બહુ અઘરું હોય છે। પણ એક બાળકની માતા તરીકે એને પ્રોત્સાહન આપવા માટે હું બધું જાતે કરી લઉં છું અને એનું દરેકે દરેક મીલ મેન્ટેન કરી ને એને મદદરૂપ થાઉં છું।